હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ ગ્રામર પાર્ટ 6. પાર્ટ 5ની અંદર મેં તમને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે જણાવેલું હતું, બરાબર? તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની એક્સરસાઇઝ નંબર 15 મેં તમને આપી હતી કરવા માટે. તો સૌથી પહેલાં જોઈએ તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના શું છે. પાસ્ટ એટલે ભૂતકાળ અને કન્ટિન્યુઅસ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હોય એ દર્શાવવાનું હોય તો એની વાક્ય રચના શું થાય? તો સૌથી પહેલાં શું આવશે? વોઝ કે વેર પ્લસ વર્બ આઈએનજી. આ એની વાક્ય રચના થશે, બરાબર? અને સપોઝ પેસિવ વોઇસ હોય તો શું આવશે? વોઝ વેર પ્લસ બીઈંગ પ્લસ વર્બ આઈએનજી, બરાબર? આ બે વચ્ચે બીઈંગ એડ થઈ જશે, બરાબર? અને સપોઝ ક્વેશ્ચન માર્ક વાળું હોય તો વોઝ વેર આગળ આવી જશે, અને નકાર વાક્ય હોય તો વોઝ નોટ કે વેર નોટ લાગી જશે, બરાબર? એ બધામાં કોમન રહેશે. ચલો હવે આપણે સોલ્વ કરીએ વાક્ય રચના પ્રમાણે. પહેલાં તો જોવાનું એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસ હોય તો તમારા બ્લેન્કની ખાલી જગ્યાની આગળ જે હશે એ સજીવની હોય, નિર્જીવ વસ્તુ હશે. જેમ કે સૌથી પહેલી જ ખાલી જગ્યા છે, જુઓ. When I entered the hospital, the floor dash by the ward boy, બરાબર? તો આ શું કહેશે? પેસિવ વોઇસ છે. ધ ફ્લોર, બરાબર? ફ્લોર જે છે એ સજીવ વસ્તુ નથી, બરાબર? કરતા નથી, એટલા માટે આ પેસિવ વોઇસની વાક્ય બ્લેન્ક થશે. અને પ્લસ હજી કંઈ એવું ઓળખવું હોય પેસિવ વોઇસમાં તો પેસિવ વોઇસમાં હંમેશા બાય આવશે, બરાબર? અમુકમાં નહીં દીધેલું હોય પણ જ્યારે હશે ત્યારે બાય દીધેલું જ હશે. તો પેસિવ વોઇસની વાક્ય રચના પ્રમાણે શું આવશે? વોઝ વેર પ્લસ બીંગ પ્લસ આઈએનજી. તો ધ ફ્લોર છે, એક વચન બહુવચન તો એક વચન છે, બરાબર? તો વોઝ લાગશે ને પ્લસ બીંગ, વોઝ બીંગ ને વોશનું V3 શું થઈ જશે? વોસ્ડ. છેલ્લે ઈડી લાગી જશે, વોસ્ટ, બરાબર? તો આની આન્સર શું આવશે? વોઝ બીંગ વોસ્ટ, બરાબર? પેસિવ વોઇસની વાક્ય રચના છે એટલા માટે. ચલો એના પછીની ખાલી જગ્યા નંબર 2. ડેશ ધ ગેસ્ટ ડેશ વિથ કોલ્ડ એન્ડ હોટ ડ્રિંક્સ બિફોર ધ ફંક્શન સ્ટાર્ટેડ, બરાબર? અહીંયા તમારે બ્લેન્કની અંદર શું ફિલ કરવાનું છે? સર્વ. તમારે ક્રિયાપદ જે છે એ સર્વ છે, બરાબર? ને તમારો ક્વેશ્ચન માર્ક વાળો છે તો વોઝ વેર આગળ આવશે. પહેલાં તો જોવાનું કે ગેસ્ટ છે, બરાબર? તો ગેસ્ટ હોય એ ખુદ પોતે હાથેથી ન પીરસે, એને પીરસવામાં આવે, બરાબર? કોના દ્વારા? તો કોઈ પણ વેઇટર દ્વારા ફંક્શનની અંદર કોલ્ડ કે હોટ ડ્રિંક પીરસવામાં આવે. તો આ પણ પેસિવ વોઇસની થશે, બરાબર? જે કરતા ખુદ પોતે કામ કરતો હોય તો એને એક્ટિવ વોઇસ થાય. પણ અહીંયા ગેસ્ટ છે, ભલે એ સજીવ છે તેમ છતાં પણ એને પીરસવામાં આવે છે, ખુદ પોતે નથી કરતો, એટલે આ પેસિવ વોઇસ થશે, બરાબર? એટલે તમારી મિનિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે પેસિવ વોઇસની અંદર. ચલો આ ક્વેશ્ચન માર્ક છે તો વોઝ વેર આગળ આવી જશે, બરાબર? ગેસ્ટ છે, બરાબર? એટલે બહુવચન છે તો શું લાગશે? વેર લાગશે. તો વેર ધ ગેસ્ટ, પછી શું આવશે પેસિવ વોઇસમાં? બીંગ ને સર્વનું શું થઈ જશે? V3 સર્વડ, છેલ્લે ઈડી લાગી જશે, બરાબર? તો આનો આન્સર શું આવશે? વેર બીંગ સર્વડ, બરાબર? એ જ રીતે 3 થી 10 નંબરની ખાલી જગ્યા રહેશે. જેમ કે બધેના આન્સર બોલું છું. વાઇલ ધ એક્સપેરિમેન્ટ છે નિર્જીવ વસ્તુ છે, બરાબર? તો વળી પાછી પેસિવ વોઇસ થશે એટલે વેર બીંગ ડન, ડુનું V3 ડન થઈ જશે. મેં તમને કીધેલું જ હતું કે V1 V2 અને V3 બધેના આવડવા જોઈએ, બરાબર? બધા ક્રિયાપદમાં આવડવા જોઈએ તો જ તમારા ટેન્સીસ સોલ્વ થશે, નકા ટેન્સીસ સોલ્વ નહીં થાય. ચલો એના પછીને 4th નંબરની ખાલી જગ્યા. વેર ધ ટ્રેન લેફ્ટ ધ સ્ટેશન માસ્ટર. અહીંયા સ્ટેશન માસ્ટર છે, સજીવ છે, બરાબર? એટલે આ એક્ટિવ વોઇસ થશે, પેસિવ વોઇસ નથી. તો શું હશે? સ્ટેશન માસ્ટર વોઝ ને સ્ટેન્ડનું સ્ટેન્ડિંગ, બરાબર? વોઝ સ્ટેન્ડિંગ. એ રીતે તમારી બ્લેન્કનો આન્સર આવશે. હાઉ મેની એક્સપેરિમેન્ટ્સ છે એટલે વળી પાછી પેસિવ વોઇસની વાક્ય રચના થઈ તો શું આવશે?
વેર બીંગ પરફોર્મડ. બરાબર. છઠ્ઠી ખાલી જગ્યા વાઇલ ધ સ્ટુડન્ટ્સ ડેશ બાય ધ ટીચર. બરાબર. સ્ટુડન્ટ છે ખુદ જાતે એક્સપેરિમેન્ટ નથી કરતા. વાઇલ ધ સ્ટુડન્ટ્સ ડેશ બાય ધ ટીચર ધ પ્રિન્સિપાલ એન્ટર્ડ. બરાબર. તો આ પણ પેસિવ વોઇસ થશે. કઈ રીતે એનો આન્સર? તો વેર બીંગ સ્કોલ્ડેડ. બરાબર. સાતમી ખાલી જગ્યા વેન ધ આન્સર્સ છે, આન્સર્સ નિર્જીવ વસ્તુ કહેવાશે એટલે, અને પ્લસમાં બાય પણ દીધેલું છે એટલે પેસિવ વોઇસ થશે. તો આન્સર્સ છે તો વેર બીંગ રિટન, રાઇટનું V3 રિટન થઈ જશે. બરાબર. આઠમા નંબરની ખાલી જગ્યા પીપલ. પીપલ છે ઘણા બધા લોકો, પીપલ એટલે લોકો, તો એ બહુવચન થશે એટલે વેર આવશે. વેર ટ્રાયનું શું થઈ જશે? ટ્રાઇંગ. વેર પીપલ વેર ટ્રાઇંગ ટુ ગેટ રિક્ષા વેન ધ ફંક્શન વોઝ ઓવર. બરાબર. નવમી ખાલી જગ્યા થ્રુ ધ રેલવે ક્રોસિંગ વોઝ શટ ધ ટ્રેક. ધ ટ્રેક છે જુઓ નિર્જીવ વસ્તુ પેસિવ વોઇસ. તો વોઝ બીંગ ક્રોસ્ડ. બરાબર. બાય સમ ઓફ ધ પીપલ. ધ વ્રિકેજ ડેશ વેન ધ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કમ. આ પણ પેસિવ વોઇસ થશે એટલે શું આવશે? વોઝ બીંગ મૂવ્ડ. બરાબર. ચલો આ હતી તમારી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની બ્લેન્ક્સ. બરાબર. હવે નવો કાળ આપણે સ્ટાર્ટ કરશું જે છે પૂર્ણ વર્તમાન કાળ. બરાબર. વર્તમાન સમયમાં કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તેમ છતાં એની અસર ચાલુ હોય એ દર્શાવતું હોય તો પૂર્ણ વર્તમાન કાળ યુઝ થાય. બરાબર. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. અહીંયા ભલે નંબર અલગ દીધેલા છે 1 2 3, પણ તમારે જે રીતે હું વિડીયો મોકલું છું એ જ રીતે નંબર આપવાના છે ટેન્સીસના. બરાબર. તો ઇઝી રહેશે. ચલો પૂર્ણ વર્તમાન કાળ. તો આના અંદર જે કાંઈ પણ જે કાળ હશે એ પૂર્ણ શબ્દ આવે તો એનામાં શું આવશે? હેઝ કે હેવ આવશે. બરાબર. સાદા કાળમાં નોર્મલ વસ્તુ આવશે. પછી ચાલુ કાળમાં વર્બ આઈએનજી આવશે ને વોઝવેર આવશે કે હી શી ઈટ આવશે, ઇઝેમ આર આવશે. બરાબર. એ બધા ચાલુ કાળની અંદર ઇઝેમ આર, વોઝવેર, આઈએનજી એ બધા ચાલુ કાળમાં આવશે. પૂર્ણ કાળ આવે ત્યાં શું આવશે? હેવ, હેઝ કે હેડ આવશે. બરાબર. અને અહીંયા હંમેશા V3 નો જ યુઝ થશે એટલે V3 જે પણ પૂર્ણ કાળ હશે એમાં V3 જ યુઝ થશે. બરાબર. હેવેઝ પ્લસ V3, હેવેઝ પ્લસ V3 એ રીતે. ચલો પૂર્ણ વર્તમાન કાળ. બરાબર. તો સૌથી પહેલાં એની વાક્ય રચના શું હશે? તો હેવ, હેઝ કે હેવ પ્લસ V3. બરાબર. હવે સપોઝ તમારું વાક્ય નકાર હોય તો હેઝ નોટ કે હેવ નોટ યુઝ થશે, જેને શોર્ટમાં હેવન્ટ કે હેઝન્ટ પણ કહેવાય. બરાબર. હવે આનો યુસેજ જોઈ લઈએ કે યુઝ ક્યાં થાય. ટુ કનેક્ટ ધ પાસ્ટ એન્ડ ધ પ્રેઝન્ટ. બરાબર. પાસ્ટ અને પ્રેઝન્ટને કનેક્ટ કરતો કાળ છે. પાસ્ટમાં કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પણ અત્યારે આપણે બોલવી હોય કે કાલે હું ક્રિકેટ રમવા ગયો હતો. બરાબર. ગયો હતો પૂર્ણ થઈ ગઈ છે પણ હજી એને વગોડવાનું ચાલુ છે. બરાબર. યાદ રાખવાનું ચાલુ છે તો એને શું કહેવાશે? કનેક્ટ ધ પાસ્ટ એન્ડ ધ પ્રેઝન્ટ. ટુ ટોક અબાઉટ એન એક્શન વિચ સ્ટાર્ટેડ ઇન ધ પાસ્ટ એન્ડ કન્ટિન્યુઅસ ઇન અ પ્રેઝન્ટ. બરાબર. કોઈ પણ ક્રિયા પાસ્ટમાં પૂર્ણ થઈ ગઈ હોય તેમ છતાં એની અસર ચાલુ હોય તો ત્યાં પણ આ કાળ યુઝ થશે. ટુ ટોક અબાઉટ પાસ્ટ એક્શન વિચ હેઝ એન ઇફેક્ટ ઇન ધ પ્રેઝન્ટ. બરાબર. પાસ્ટમાં કોઈ એક્શન થઈ હોય અને એની ઇફેક્ટ અસર ચાલુ હોય એ દર્શાવતો કાળ. ફોર અ પાસ્ટ એક્શન વેર ધ ટાઈમ ઓફ ધ એક્શન ઇઝ નોટ મેન્શન. પાસ્ટમાં કોઈ ક્રિયા થઈ હોય પણ એનો ટાઈમ નિર્દેશ ન કર્યો હોય કે કયા ટાઈમમાં એ પૂર્ણ થશે. બરાબર. કે આટલા ટાઈમમાં પૂરી થઈ કે હવે પૂરી થઈ જશે કે પૂરી થઈ ગઈ હતી એવો ટાઈમ નિર્દેશ ન કર્યો હોય ત્યાં યુઝ થશે. ટુ ઇન્ડિકેટ એન એક્શન ઇન ધ ઇમિડિયેટ પાસ્ટ. બરાબર. હવે આપણે એને ઓળખશું શું? કઈ રીતે ઓળખશું?
પૂર્ણ વર્તમાન કાળને કઈ રીતે ઓળખશું? તો એના કીવર્ડ દીધેલા છે, ખાસ નોટ ડાઉન કરવાના કીવર્ડ્સ, બરાબર? જેમ કે જસ્ટ, ઓલરેડી, યેટ, એવર, નેવર, જસ્ટ નાઉ, સિન્સ, ફોર, કમ્પ્લીટલી, રિસેન્ટલી, એક્સેટ્રા. બરાબર, આ બધા કીવર્ડ્સ છે એ ખૂબ જ આઈએમપી કીવર્ડ્સ છે, બરાબર? ચલો હવે અહીંયા તમને દીધેલું છે એ જ ડિસ્ક્રિપ્શન દીધેલું છે કે હેવ અને હેઝ ક્યાં લાગે, બરાબર? તો તમને ખ્યાલ જ હશે, હી, શી કે ઇટ હોય ત્યાં હેઝ લાગશે હંમેશા, ને આઈ, વી, યુ, ધે ત્યાં શું લાગશે? હંમેશા હેવ લાગશે, બરાબર? હવે નકાર હોય તો હેવ પ્લસ નોટ લગાશે, અને નકાર વાક્ય હોય તો હેવેઝ પ્લસ નોટ લગાશે, બરાબર? હેવ હેઝ પ્લસ નોટ લગાવી દેવાનું. અને ક્વેશ્ચન માર્ક વાળું હોય તો હેવેઝ ક્યાં આગળ આવી જશે, બરાબર? જેમ કે અહીંયા દીધેલું છે દાખલા તરીકે, વિનોદભાઈ છે એટલે કે હી સાથે શું લાગશે? હંમેશા હેઝ લાગશે, બરાબર? વિનોદભાઈ હેઝ, હવે અહીંયા જો જસ્ટ છે, જસ્ટ કીવર્ડમાં આવી ગયો. આપણે જસ્ટ ઉપરથી ખ્યાલ પડશે કે પૂર્ણ વર્તમાન કાળ છે, એટલે કીવર્ડ અહીંયા શું આવ્યો? જસ્ટ છે. અને ઈટનું V3 શું થઈ ગયું? ઇટન થઈ ગયું, બરાબર? તો વિનોદભાઈ હેઝ જસ્ટ ઇટન પૂરી પકોડી. જસ્ટ એટલે હમણાં જ, થોડીક ક્ષણોમાં વિનોદભાઈએ પૂરી પકોડી ખાધી, એનો મિનિંગ ઈ થાય, બરાબર? હવે આપણે ક્વેશ્ચન માર્ક વાળું હોય તો આ હેઝને આગળ લઈ જવાનું, એટલે શું થઈ જશે? હેઝ વિનોદભાઈ જસ્ટ ઇટન પૂરી પકોડી, બરાબર? અને નકાર વાક્ય હોય તો હેઝ સાથે અહીંયા નોટ લગાવી દેવાનું, એટલે શું થઈ જશે? વિનોદભાઈ હેઝ નોટ ઇટન પૂરી પકોડી જસ્ટ, બરાબર? તો આ 3 દાખલા તરીકેમાં ખ્યાલ પડી ગયો તમને કે સિમ્પલ સેન્ટેન્સ હોય તો કઈ રીતે હેવેઝ પ્લસ V3 લાગે, ક્વેશ્ચન માર્ક વાળો હોય તો કઈ રીતે હેવેઝ પ્લસ V3 લાગે, અને નકાર વાક્ય હોય તો ક્યારે કઈ જગ્યાએ નોટ લાગે, બરાબર? ચલો હવે તમને અહીંયા કીવર્ડ્સ જ દીધેલા છે, અહીંયા જસ્ટ, જસ્ટ નાઉટ, એવર, નેવર, ઓલરેડી, યેટ, સિન્સ અને ફોર, બરાબર? હવે તમારો જો સપોઝ પેસિવ વોઇસ હોય ત્યારે કઈ રીતે યુઝ કરવું, તો તમને આગળ આપણે જોયો કાર્ડ, કયો કાર્ડ હતો? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, બરાબર? ચાલુ ભૂતકાળ જોયેલો હતો. એનામાં આપણે શું લગાવતા? એના પેસિવ વોઇસમાં વોઝ કે વેર પ્લસ બીઈંગ પ્લસ આઈએનજી લગાવતા, બરાબર? હવે અહીંયા તો V3 જ યુઝ થશે, વર્બ આઈએનજી યુઝ નહીં થાય, પણ આ બીઈંગની જગ્યાએ શું થઈ જશે? બીન થઈ જશે, ને વોઝ વેરની જગ્યાએ શું થઈ જશે? હેવેઝ થઈ જશે, બસ એટલું જ ચેન્જીસ છે, બરાબર? તો કઈ રીતે યાદ રાખવાનું? તો સૌથી પહેલાં કરતા આવશે હેઝ કે હેવ ને પ્લસ V3. આપણે સાદું હોય પૂર્ણ વર્તમાન કાળ તો આપણે આ રીતે વાક્ય રચના હોય છે, હેવેઝ પ્લસ V3, બરાબર? પણ તમારો પેસિવ વોઇસ હોય તો કઈ રીતે વાક્ય રચના થશે? હેઝ કે હેવ પ્લસ બીન પ્લસ V3, બરાબર? આ રીતે તમારી વાક્ય રચના થશે. તો અહીંયા જોઈ લઈએ, ચલો દાખલા તરીકે, આઈ હેવ જસ્ટ ફિનિશ માય વર્ક. મેં હમણાં જ મારું કાર્ય પૂરું કર્યું, બરાબર? હવે એનું પેસિવ વોઇસ કરવું હોય તો આ જે હશે કર્મ, મેં તમને કીધેલું નિર્જીવ વસ્તુ પહેલાં આવે, એટલે કર્મ માય વર્ક એ પહેલાં લઈ લેવાનું. વર્ક્સ નથી, એસ નથી લાગ્યો, ઘણું બધું કામ નથી, એક વર્ક છે એટલે હેઝ લાગ્યો, બરાબર? આપણે શું હતું વાક્ય રચના? હેઝ કે હેવ પ્લસ બીન પ્લસ V3 હતું, બરાબર? તો અહીંયા માય વર્ક સાથે હેઝ લાગો, બરાબર? જસ્ટનું જસ્ટ જ રહ્યું, પછી બીન ને V3, બીન લાગુ, V3 કોનું? તો ફિનિશ્ડ, બરાબર? ફિનિશ્ડનું ફિનિશ્ડ જ રહ્યું, V3 જ છે ઓલરેડી અહીંયા તમારું, એટલે એ તમને ઇઝીલી V3 યાદ રહી જશે, બનાવવું નહીં પડે. બીજા બધા કાળની અંદર V3 બનાવવું પડતું હતું, પણ જ્યારે પૂર્ણ વર્તમાન કાળની સાદું વાક્ય હશે એનામાં V3 ઓલરેડી આપેલી જ હશે, તો એ નહીં પુટ કરવાનું રહેશે. V3 ફિનિશ્ડ બાય, આઈનું શું થઈ જશે? મી થઈ જશે, બરાબર?
એ તમને આખું ડિટેલની અંદર પેસિવ વોઇસ તમે કરશો ત્યારે આવશે. હમણાં ખાલી બ્લેન્ક્સ પૂરતું જ યાદ રાખવાનું છે વાક્ય રચના, બરાબર. ચલો આ બધું નોટ ડાઉન કરી લેવાનું. કયું? તો ઉપયોગ કઈ છે? વર્તમાનની પૂરી થયેલી ક્રિયાની અસર સૂચવવા, બરાબર. જરૂરી ક્યાં લાગે? જરૂરી એટલે વાક્ય રચનામાં શું આવશે? હેવ એઝ પ્લસ ભૂતકૃદંત એટલે V3, બરાબર. એની નિશાનીઓ કઈ કઈ છે, બરાબર. ને વાક્ય રચના શું છે, બરાબર. ને નોંધ જે કરવાની હોય તમારી રીતે, તમારી ભાષામાં જે રીતે યાદ રહે એ રીતે તમને નોટ ડાઉન કરવાનું રહેશે ગ્રામરની બુકની અંદર, બરાબર. ચલો હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. એક્સરસાઇઝ નંબર 6. જો શું કહેવાય છે? બાય 8 AM he does his exercise, not he is talking. By 8 AM he does his exercise, not he is talking his breakfast, બરાબર. તમને બ્લેન્કની આગળ તમને કરતા દીધેલો છે, બરાબર. એટલે સૌથી પહેલાં ચેક થઈ ગયું કે આ પેસિવ વોઇસ નથી, સિમ્પલ છે, બરાબર. તો હી સાથે શું લાગશે? હેવ હેઝમાંથી હેઝ લાગશે, બરાબર. તો હેઝ ને ફિનિશનું V3 ફિનિશ્ડ, બરાબર. એટલે હેઝ ફિનિશ્ડ આવશે આન્સર. It's 12 PM now. He does a sports event in a club now. He is going to take his lunch, બરાબર. અહીંયા પણ હી દીધેલું છે બ્લેન્કની આગળ, એટલે હી સાથે વળી પાછું હેઝ લાગશે. અને ઇનગોરેટેડ મીન્સ એનું V3 શું થઈ જશે? ઇનગોરેટેડ મીન્સ છેલ્લે ઈડી લાગી જશે, બરાબર. એના પછી છે સોરી ઇટ્સ ફાઇન નાઉ. He does go for shooting a commercial ad, બરાબર. તો વળી પાછું હી છે, હી સાથે વળી પાછું હેઝ અને ગોનું V3 ગોન, તો હેઝ ગોન એ રીતે. He is reading his favorite author now. He does his dinner just now. અહીંયા કીવર્ડ દીધેલો છે તમને just now, બરાબર. તો શું આવશે? હેઝ ટેકન, ટેકનું V3 ટેકન થઈ જશે, બરાબર. હવે આ બધીમાં શું થઈ ગયું છે? જો ઇટ્સ 12 PM નાઉ, અત્યારે 12 વાગ્યા છે, બરાબર. અત્યારે આ થયું છે, પણ હવે એની અસર ભૂતકાળમાં થઈ ગઈ હોય અને અસર ચાલુ હોય ત્યાં આ કાર્ડ યુઝ થશે, બરાબર. એક્સરસાઇઝ નંબર 7, એક્સરસાઇઝ નંબર 8, બંને એક્સરસાઇઝ આ 7 કરાવી દઉં. ચલો શું કહેવા માંગે છે? જો ઓલરેડી છે, અહીંયા આ બધા કીવર્ડ દીધેલા છે. અહીંયા ઓલરેડી, યેટ, પછી પુને, ટીલ, બરાબર. બાય નાઉ, આ બધા કીવર્ડ્સ છે. જસ્ટ નાઉ, બરાબર. તો સૌથી પહેલી બ્લેન્ક્સ છે સી ડેશ ઓલરેડી ડેશ, બરાબર. સી સાથે શું લાગશે? હંમેશા હેઝ, બરાબર. લીવનું V3 લેફ્ટ, તો શી હેઝ ઓલરેડી લેફ્ટ. બીજી ખાલી જગ્યા છે ધ ફ્લાઇટ, બરાબર. ધ ફ્લાઇટ હેઝ નોટ અરાઇવ્ડ યેટ, બરાબર. પછી ત્રીજી ખાલી જગ્યા છે સી ડેશ લીવ ઇન પુણે વિથ હર મધર ટીલ, તો સી સાથે શું લાગશે? હેઝ લાગશે. હેઝ લીવનું શું થઈ જશે? V3 લીવડ, બરાબર. એવી જ રીતે ચોથી ખાલી જગ્યા છે ક્વેશ્ચન માર્ક વાળી, તો હેવ એઝ આગળ આવી જશે, બરાબર. તો યુ છે, યુ સાથે શું લાગશે? હેવ લાગશે, બરાબર. તો હેવ યુ કમ્પ્લીટનું V3 કમ્પ્લીટેડ, તો હેવ યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક બાય નાઉ, બરાબર. એ રીતે તમારી આન્સર આવશે. પાંચમી ખાલી જગ્યા છે ધે ડેશ મીટ ધે સિક્રેટલી ઓફ ધ ડેબેટિંગ સોસાયટી જસ્ટ નાઉ, તો ધે સાથે શું લાગશે? હેવ. હેવ મીટનું V3 મેટ, બરાબર. MET, એક ઈ નીકળી જશે. તો આ પાંચ ખાલી જગ્યા આન્સર આ રીતે થશે. અને 8મી એક્સરસાઇઝ છે એના અંદર પેસિવ વોઇસ પણ હશે, એટલે એ રીતે તમે જોઈને સોલ્વ કરજો, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર એ સોલ્વ કરાવીને આગળ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે કરશું, બરાબર. ધન્યવાદ.